શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 59 પરમ કલ્યાણનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણ સુધી દ્વાદશીનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 4 વેદ આપણે ક્યાં ભણવા ગયા હતા અને કદાચ ભણવું હોય સમય નથી એમ, પણ શ્રીજી મહારાજ સંક્ષિપ્તમાં કહે છે એનું સાર. 4 વેદ, પુરાણ, હવે 18 પુરાણ છે. આમ ગંજાવર, ઇતિહાસ, આ બધામાં મહારાજ કહે છે કે આટલી જ વાત છે બધાનો સાર કાઢીને, કે 4 વેદ, 18 પુરાણ અને ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે. ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે જે આપણને મળ્યા છે. સર્વોપરી ભગવાન હવે અને સંત મહારાજ અને ગુણાતીતાન સ્વામી એ મળ્યા છે અને સત્પુરુષ એમના એ ભગવાન સંત મળ્યા છે. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. હવે આ બધા બેઠા છે. હવે અહીંયા બીજા દેવો આવે, ગણપતિને બધું. ગણપતિની તો વચ્ચે વાત ઉપડી, દૂધ પી જતા હતા તો આખી દુનિયામાં હાહાકાર થઈ ગઈ. અને આ દૂધ પીએ તો એવું છે. એટલે પરોક્ષમાં પ્રતીતિ વધારે હોય. યોગી આબા કહેતા ઢૂંકડું અને વેગળું. વેગળું એટલે છેટે અને ઢૂંકડું એટલે પાસે. તો જે ઢૂંકડું એમાં જે પર્વત દૂરથી રળિયામણ, પાસે જઈએ તો પથરા ઢેફા ને બધું દેખાય અને દૂરથી સરસ લાગે. એમ સંતો મહારાજ કહે કે તે ભગવાન અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ પણ અધિક છે. હવે આ ઘેડ બેસી જાય ને તો કામ થઈ જાય, પણ આપણે વાંચીએ ખરા, વચનાવત વાંચીએ, બાયપાસ કરી દઈએ બધું ગડબડ સડબડ, પણ એનો મર્મને સમજતા નથી. એ મર્મ સમજાય તો ખૂબ મજા આવે. આનંદ આઠે પોર આનંદ રહે અને ટળે નહીં. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ, આપણને પ્રાપ્તિ થઈ છે. એ વિસરી ના જવું જોઈએ, પકડી રાખવું. સો એવું નહીં આમ, પણ સમજવા જેવી વાત છે. તમે વેપાર ધંધો એમાં બધામાં ઊંડું જ્ઞાન હોય છે, સમજીએ છીએ, પણ આ બાબતમાં બરાબર એવું કરીએ, જીપું. ને ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. કલ્યાણની બાબતમાં બીજું વ્યવહાર બધું એ તો અનંત જન્મથી કરતા રહ્યા છે. એનું એ કોઈ નવું નથી કંઈ. પણ આજે આ નવી વાત છે. તો જે મહારાજે વાત કરી તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. તો કરવું શું? મહારાજ કહે છે
એ જ પરમ કલ્યાણ છે. કલ્યાણ નહીં, પરમ કલ્યાણ એટલે મોક્ષ. કલ્યાણ તો બધા નિષ્કોણભાઈ કીર્તનમાં ગાવ્યું છે કે થયા કોટી કલ્યાણ, થયા કોટી કલ્યાણ. જો હવે તો કલ્યાણની વાત તો આપણે ગાયનું પૂળો, ઘાસનું પૂળો આપ્યું તો કલ્યાણ. એ કલ્યાણ અને ઈશ્વરની પ્રાપ્તિ થાય એ જ કલ્યાણ. પણ મહારાજ કહે કે પરમ કલ્યાણ, પરંતુ જેથી ઉપર કોઈ કલ્યાણ નથી એની વાત કરે છે. એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. થોડુંક ખૂટે ને તો એ ખપે નહીં. એ તો બીજા બધામાં વેપાર ધંધામાં થોડુંક ખૂટે તો ચલાવી લે આપણે, ચાલો વાંધો નહીં, 2 પૈસા ઓછા. પણ અહીંયા મારે કંઈક ચાલે એવું નથી જ. તો એ પરમ કલ્યાણ મોટા પુનવાર મળે છે, પણ થોડા પુનવારાને મળતી નથી. એક જરાક ઓછું પણ હોય ને તો આ સેવા મળે નહીં, ભગવાનના સંતની સેવા ના મળે. હવે કરવું શું? માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું. હેત, આ હેતથી જ બધું કામ થાય. યોગી બાપા કહેતા પહેલાં હેત કરવું ને પછી તમારું સિદ્ધાંત હોય બધું પછી મૂકવું. નહીં તો એને બમ્ફર જ જાય, કંઈ અડે જ નહીં, આમ જતું રહે. પણ પહેલાં હેત કરે એને રસ જાગે, રસ પર. તો હેત કરે. અને અમે બધા સાધુ થયા પહેલાં યોગી જવાન વખતમાં હેતથી જ. બીજું કોઈ જ્ઞાન ધ્યાન કાંઈ નહોતું, કોઈ સાધન નહોતા. અને હેત, એમને હેત કર્યું, એવું હેત કર્યું ને કે ભૂલાય નહીં. આપણે ગમે એટલા વર્ષો થાય છે એ હેત પ્રીત ભૂલાય નહીં, એવું હેત કર્યું. પ્રમુખ સાહેબ એવું હેત કર્યું. તો એને લીધે આ સત્સંગ જામ્યો છે. નહીં તો હેત વિના કાંઈ ન થાય. બધું તો બધું કોરું કોરું થઈ જાય. તો આપણે બધા હેતે કરીને તો એ જ મહારાજ એ જ વાત કરે છે. માટે ભગવાનના સંત સાથે એવું હેત રાખવું. કેવું હેત રાખવું? જેવું સ્ત્રી ઉપર હેત છે. જે પુરુષ હોય, પરણ્યા હોય તો સ્ત્રી ઉપર પહેલાં, આજે તો વાત બધી કથળી ગઈ છે, પહેલાં તો સ્ત્રી ઉપર જે હેત હોય એવું કોઈ ઉપર ના હોય. પછી બીજા નંબરે પુત્ર ઉપર, જો પુત્ર ઉપર હેત હોય કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. બસ આટલા ભગવાનને સંત સાથે હેત રાખે એમાંથી જ બધું થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય ત્યાં સુધી. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય. તો બધાને અનુભવ હશે. અને કેવા વિચિત્ર સ્વભાવવાળા અને કેવું બધું, કોઈ રીતે મેળ ન ખાય. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. આવે છે અવગુણ? કોઈ રીતે અવગુણ આવે નહીં. આમ તેમ સમાધાન કરી લઈએ પણ ગાડું ચાલે, પણ કોઈ રીતે અટકે નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂળે ગુણે કંઈ યુક્ત હોય. આ ભગવાન ભક્ત એને શું પ્રશ્ન, શું સ્વાર્થ છે તમારી પાસે? એ તો તમારું હિત જ ઈચ્છે છે. પણ જો તેને લગારે કઠણ વચન કહ્યું હોય, કઠણ વચન તમારા હિતમાં કહ્યું હોય, એ કંઈ તમને સત્સંગમાં આવવાનું કે જે એકવાર એક હરિભક્ત હતા આણંદમાં, અને એક હરિભક્ત હતા એ કે સંતે કહ્યું કે સ્વામી તમે શું કરીએ તમે રાજી થાઓ? હરિભક્તને પૂછે કે ભાઈ સાહેબ આ કથા વાર્તા મૂકી દો તો હું રાજી થાઉં. એના માટે તો બધું કરીએ છીએ,
તો જે એ મૂકે એટલે એવા કઠણ વચન કે કથામાં આવો, સત્સંગ કરો, આ બધું નિયમ ધર્મ પાળો, પણ આપણે કઠણ લાગે, કડવા લાગે આ વચન. મને કે શું કરે છે, એવું બધી વાત કરે છે. તો જે એક કઠણ વચન, આવા કઠણ વચન હોય, બીજા કાંઈ ના હોય. કંઈ 10 મણ ભાર ઉપાડવાનું કહે નહીં, જંગલમાં જવાનું કહે નહીં, તપ કરવાનું કહે નહીં. પણ આ જે પણ જો તેને લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. આ બધું બગડી ગયું. એવી જ એની વૃત્તિ છે. તેનો તો જેવું હેત પોતાના સંબંધી ઉપર હેત છે, તેવું તે ભગવાનના ભક્ત પર હેત કહેવાય જ નહીં. કહેવાય જ નહીં. સગાવાલામાં એક ગમે એવા વચન કહે તો ખોટું લાગતું નથી. અને સંતે જરાક વચન એવું કહ્યું હોય, જીવે ત્યાં સુધી આંટી મૂકે નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો મોટો છે. તે સંતનીને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય. હવે ધારો કે હેત પ્રીત હોય પણ એ શંકા રહે કે આ બધું કહેવામાં આવે છે, બધું એવું ખરેખર એવું છે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય, એ બધું એ શંકા રહે. તે સંતનીને ભગવાનની પ્રાપ્તિ થઈ તો પણ કોઈકને એમ ડગમગાટ રહેશે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય, તેનું શું કારણ છે? મહારાજ કહે છે એનું કારણ શું છે? તો એ જીવને પૂર્વજન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી. એ પૂર્વે કોઈ દિવસ ભગવાન સંત મળ્યા જ નથી. એનું કારણ આ છે. ને તેમની સેવા પણ તેણે કરી નથી. મળ્યા જ નથી, ભાઈ સેવા ક્યાંથી કરવાની હોય? તો એ જીવને પૂર્વજન્મ વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી. તેમની સેવા પણ તેણે કરી નથી. તેને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલા જન્મમાં ફળશે. એવા બાઉન્ડ્રી લાઈન ઉપર છે. આગલા જન્મે ઠેલ માર્યો. અને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તો તેમની સેવા કરી હશે. તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. મોટી પ્રાપ્તિ આમાં બધું આવી ગયું. ભગવાનના સંતમાં હેતપ્રીત રહે, પણ તમારા સગાવાલા કરતાં એવી હેતપ્રીત રહેતી નથી ભગવાનના સંતમાં. કેમ કે પારકું જડાય, બે જુદા પડે, એવું બધું હોય મનમાં. એવું હેતપ્રીત ઓતપ્રોત થઈ જવું ભગવાન સંતના પાસે. તથા તેમની સેવા પણ તેની કરી હશે. તેને તો આ જન્મમાં કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. ઓતપ્રોત થઈ ગયા. પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કંઈ ન મટે, એમાં શું કહેવું? પોતાના એવું નક્કી કહી નાખ્યું છે ભગવાન સંત એ જ પરમ કલ્યાણકારી છે, એવું નક્કી કહે તો બીજે કોઈના વચનથી પણ ડગમગે નહીં, દ્રઢ રહે. અને તો જો પોતાનું મન ડગમગાટ કરાય તો પણ ડગમગાટ થાય નહીં. મન તો બહુ ચંચળ છે. એ તો કેટલી એક મિનિટમાં કેટલી શંકા કુશંકા કરી નાખે. પણ જે ભગવાનના સંત સાથે એવું હેત છે, એ ગમે હોય એનું મનનું પણ ચાલે નહીં. એવી દ્રઢતા, ઊંડી દ્રઢતા થઈ ગઈ. એ દ્રઢતા હોય તો જાણવું કે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. એટલે ઓલા જેને શંકા રહે કે આ જન્મે મારું કલ્યાણ થશે કે નહીં થાય, એનું કારણ મહારાજે કહ્યું કે એને પૂરે જોગ થયો જ નથી. સંતો ભગવાન સંતનો જોગ થયો નથી. અને એની સેવા પણ ક્યાંથી કરે? જોગ જ ના થયો. અને જેને આ દ્રષ્ટા હોય તો મારું કલ્યાણ થઈ ગયું છે, એના શંકા રહે નહીં અને આનંદ કરે, તે એને તો પૂરો ભગવાન સંતનો જોગ છે જ, હતો જ. એની સેવા પણ તેને કરી છે.
એટલે એનું પરિણામ આ જન્મે દેખાય છે. એટલે એ રીતે મહારાજે વાત કરી. તો આપણે બધાને એવી દ્રઢતા થઈ છે કે આપણે ભગવાન સંત મળ્યા, શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સ્વામી મળ્યા એટલે આપણે તો ન્યાલ થઈ ગયા, પરમ કલ્યાણ થઈ ગયું, એ આપણી દ્રઢતા છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનો 59 વર્ષના થયું.